Good morning, student. Welcome to SS Divine School. Myself Pina Bosania. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 નો સબ્જેક્ટ ગુજરાતી જોઈશું. તો ગુજરાતીમાં આપણે પાઠ હું તમને પહેલાં જણાવી દઉં તો ગુજરાતીમાં પાઠ 1, 2 એની મેં વર્કબુકની PDF મોકલી છે અને નોટબુકમાં પણ કેવી રીતના લખવાનું છે તે સમજાવ્યું છે. હવે આજે આપણે પાઠ 3 જોઈશું. તો પાઠ 3 છે મહેનતનો રોટલો. તો એ પાઠ કયો છે? તે પાઠ છે ને બોધકથા છે. તો બોધકથા એટલે શું? તો બોધકથા એટલે જેમાંથી આપણને કંઈક સારી વસ્તુ જાણવા મળે, સારું શું છે, ખરાબ શું છે, આપણે કોની જોડે કેવું વર્તન કરવું જોઈએ, એ બધું આપણને બોધકથાઓ તમે જેમ જેમ વાંચતા જશો ને એમ તમને ખબર પડતી જશે. તો આ છે બોધકથા. તો મહેનતનો રોટલો ના લેખક કોણ છે? તો તેના લેખક છે પન્નાલાલ પટેલ. તો હવે પહેલાં આપણે થોડુંક વિગત જાણી લઈશું. આ તમને અહીંયા યલોમાં આપી છે ને એ વિગત હું પહેલાં બોલું છું. ઓકે. આ બોધકથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રમાણિકતાનો બોધ મળશે. તો આમાંથી આપણને પ્રમાણિકતાનો બોધ મળશે. તો આપણે પાઠ સમજીએ એ પહેલાં એના શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ બંને સમજી લઈએ. તો પહેલાં આપણે જોઈશું શબ્દ સમજૂતી. પગરખાં, પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા તો જોડા. આપણે જે પહેરીએ છીએ એ પગનું રક્ષણ કરે છે ને ચંપલ, તો એ ચંપલ જોડા. પછી છે હરામનો, તો મહેનત વગરનો. પછી છે પારસમણી, તો લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી. ગમ, ઘણી વખત આપણે કહે છે આને તો કંઈ જ ગમ પડતી નથી, તો આ ગમ છે એને શું છે અહીંયા? સમજ. એ પછી છે ગર્વ. ઘણી વખત આપણને નથી આવતું કે મને આની ઉપર ગર્વ છે, કહીએ છીએ ને આ વ્યક્તિ સરસ છે, મને એની ઉપર ગર્વ છે. તો ગર્વ, ગર્વ એટલે અભિમાન, અહંકાર, મદ અને બડાઈ. એના પછી છે રૂઢિપ્રયોગો. તો રૂઢિપ્રયોગ આપણે જોઈશું પગ ઉપાડવો. પગ ઉપાડવો, ઘણી વખત આપણે વાતોમાં કહે છે ને જલ્દી જલ્દી પગ ઉપાડી જ ચાલે, તો આ શું છે? ઝડપથી ચાલવું. પછી છે બાવડાના બળથી, એટલે જાત મહેનતથી. બાવડાના બળથી એટલે જાત મહેનતથી. પછી છે જીવ બળવો. ઘણી વખત નથી કહેતા આપણને જીવ બળે છે, જીવ બળે છે, જીવ બળે છે, તો છે દુઃખી થવું. એના પછી છે બેઠા બેઠા ખાવું, એટલે શ્રમ કર્યા વિના અથવા નિરાતે ઊભો કરવો. શ્રમ કરવું નથી અને શાંતિથી બેઠા બેઠા ખાવું છે. નિશ્વાસો નાખવો. ઘણી વખત નિશ્વાસો નાખતા હોય છે ને, આહ નાખવી. પછી પેટનો ખાડો પૂરવો, એટલે જીવન નિર્વાહ કરવો. ખૂણામાં નાખવું, એટલે કે બેદરકારથી બાજુમાં મૂકવું. તો આપણે અહીંયા શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ પૂર્ણ થાય છે. તો જ્યારે બી તમે પાઠ લખવાનું ચાલુ કરો ને એટલે પહેલાં પાઠનું હેડિંગ મારવાનું, એના લેખકનું નામ લખવાનું, પછી શબ્દ સમજૂતી લખવાની અને પછી રૂઢિપ્રયોગ લખવાના. તો આવી રીતના તમારે તમારી નોટબુકમાં પણ લખી લેવાનું. હવે હું તમને ચોપડીમાંથી પાઠ સમજાવીશ. હવે આપણે ચોપડીમાંથી પાઠ 3 મહેનતનો રોટલો સમજીશું. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. તે બહુ પ્રમાણિક હતો, સંતોષી પણ એટલો જ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો, મોચી ભગત, મારા પગના પગરખાંનું શું પડે? મોચી કહ્યું,
મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એક સાધુ મોચી પાસે જાય છે અને એ પોતાના પગરખા વિશે પૂછે છે. ત્યારે મોચી જવાબ આપે છે કે મહારાજ, મારી પાસે સીવેલા પગરખા નથી. હવે સામે જોઈશું. હવે અહીંયા તમને મેં કહ્યું હતું ને, પગરખા એટલે શું? તો પગરખા એટલે પગનું રક્ષણ કરનાર ચંપલ અથવા જોડા. હવે આગળ જોઈશું આપણે. સાધુ કહે, સીવી દો તો શું લેશો? એટલે સાધુ પ્રશ્ન પૂછે, તમે જોડા સીવી દેશો તો તેનું શું લેશો? મોચીએ કહ્યું, 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી. બીજાએ તો 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા, પણ એણે તો મૂળમાં જ 1.5 રૂપિયો કહ્યું. સાધુ પૂછ્યું, 1.5 તો કહેવાનો, પણ લેવાના કેટલા? એટલે સાધુ જ્યારે પહેલાં બીજા પાસે ગયો હશે ને, ત્યારે તેને બધાએ 2 રૂપિયા કહ્યા હતા અને પછી થોડા ઉતારી અને 1.5 રૂપિયા છેલ્લે કરી દીધા હતા. ત્યારે સાધુને થાય છે કે બધાએ તો 2 રૂપિયા કીધા હતા અને પછી 1.5 આવ્યા હતા, અને આ 1.5 કહે છે તો પછી કેટલા લેશે? એટલે પૂછે છે, 1.5 તો કહેવાના, લેવાના કેટલા? મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. એણે કહ્યું, જે કહેવાના એ જ લેવાના મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો. એટલે મોચી કહે છે, જે હું કહું છું એ જ હું લઈશ. જો તમારી ઈચ્છા હોય તો હું બનાવું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે સાધુ પૂછે છે, તો ક્યારે બનાવી આપશો? એટલે મોચી બોલ્યો, પરમ દિવસે આવા ટાઈમે. આ વખતે મતલબ આવા ટાઈમે, કહેવાનો મતલબ એ છે. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસ સાંજે જવું છે, માટે ઢીલ ન થાય. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એટલે સાધુ કહે છે કે મારે પરમ દિવસે જવું છે, એટલે ઢીલ ના થાય. એટલે મોચી કહે કે જાઓ કે ના જાઓ, તમને પરમ દિવસે આવા ટાઈમે મળી જશે. પણ સાધુને મોચીના વાયદાઓમાં જરા પણ વિશ્વાસ નહોતો. બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આંટો માર્યો. મોચીને પૂછ્યું, મોચી ભગત, કેટલા આવ્યું આપણું કામ? મોચીએ કહ્યું, બેફિકર રહો મહારાજ, ફાયદો નહીં ચૂકવું. એટલે સાધુને છે ને વિશ્વાસ ના આવ્યો. એટલે બીજી વખત મોચી પાસે જાય છે બીજા દિવસે કે આપણું કેટલા કામ આવ્યું? એટલે મોચી કહે છે, બેફિકર રહો, વાયદો નહીં ચૂકવું. છતાંય સાધુને શાંતિ ન વળી. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આંટો મારું. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. નાહક શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. પાછું મોચીને ત્યાં ત્રીજે દિવસે પણ સવારમાં સાધુ ગયા. પણ આ વખતે મોચીએ સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ, તમને માણસ ઓળખતા આવડતા નથી. આખી દુનિયા જૂઠું બોલે છે તો તમે માનો છો. નાહકને ધક્કા ખાવ છો. સાંજે આવજો અને લાવી જજો. મોચી કહે છે, આખી દુનિયા જૂઠું બોલે છે એ જ તમે માનો છો. એટલે નાહકની ચિંતા કર્યા વિના સાંજે આવજો અને લઈ જજો. સાંજનો સમય પ્રમાણે સાધુ આવ્યા. ત્યાં પગરખાં બિલકુલ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થાય. તે સમજી ગયા, મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદું જૂઠું બોલતો નથી. સાંજ સમય પાછા સાધુ આવ્યા મોચી પાસે અને પગરખાં
તૈયાર જોયા હતા. ત્યારે એ સમજી ગયા કે સાધુ સાચુકલો છે, ખરેખર ભગત છે, તે કદી જૂઠું બોલતો નથી. સાધુએ તેના 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા. તે પૈસા લઈને ઊભો થયો. પેજ ટર્ન કરીશું. તેણે સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈને આવું. સાધુએ કહ્યું, રહેવા દો ભગત, એટલા પૈસાની આપણા તરફથી તમાકુ પીજો. મોચીએ કહ્યું, હું તમાકુ પીતો નથી મહારાજ, તો આપણા તરફથી પગરખાં સીવવા માટેની દોરી લાવજો. હવે અહીંયા તમને સમજવા જેવું છે. જો મોચી પાસે છૂટા પૈસા નથી તો એ તે પરચુરણ લેવા બીજી દુકાને જાય છે અને સાધુ કહે છે આ પૈસાને તમાકુ પીજો. તો મોચી કહે છે હું તમાકુ પીતો નથી. તો આપણા તરફથી પગરખાં સીવવા માટે દોરી લઈ લેજો. તો દોરી લેવાનું પછી કહે છે. હવે શું કહે છે સાધુ, તો સમજજા, હા, આમાં ખૂબ સમજવા જેવું છે. ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ ખુશ થયા. તેમણે હળવે રહી જોડીમાંથી પારસમણી કાઢ્યો. અહીંયા મેં તમને પારસમણી એટલે શું કીધું હતું ને, લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાના સોનામાં બદલી નાખનાર મણી, એ પારસમણી. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. મહારાજ પછી મોચી પાસે જાય છે, પણ પહેલાં શું કરે છે, તો પહેલાં એ પોતાના જોડીમાંથી પારસમણી કાઢે છે અને મોચીના ઓજાર ઉપર ઘસે છે. તો તેના ઓજાર બધા કેવા થઈ જાય છે, સોનાના થઈ જાય છે. અને પછી તે મોચી પાસે જાય છે અને કહે છે, ભગત, મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો તમારું ભલું થાય છે. પછી મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, લ્યો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? એમ બોલી તે દુકાન તરફ ચાલતો થયો. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. સાધુ પણ કહે છે, એક મુઠ્ઠી ચણા મારી પાસે છે, એટલે પછી પગ ઉપાડ્યો. તો પગ ઉપાડ્યો એટલે ઝડપથી ચાલવું. મોચી દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. તે સમજી ગયો આ કામ પેલા સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. તે નિશાસો નાખી બબડ્યો, અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? એણે ઓજાર લઈ અને ઘરના ખૂણામાં નાખ્યા. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે વળ્યો. મનોમન એમ પણ કહેતો કે ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. તેના સોનાનો ઓજાર થઈ ગયા છે ને, તો પણ એ ઓજારો વાપરતો નથી અને પોતાના જૂના ઓજારો કાઢે છે અને મનોમન વિચારે છે કે સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની જ હતી. બિચારાએ 12 મહિના મજૂરી કરી તો ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. તેણે બહુ મહેનત કરી ત્યારે 12 મહિને એટલે 1 વર્ષ પછી તે નવા ઓજારો વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? તો આ અવાજ કરનાર કોણ હતા? તો પેલા સાધુ મહારાજ. મોચીએ જોયું તો પેલા સાધુ હતા. તેમણે સાધુને કહ્યું, ઓજાર બગડી ગયા હતા એ જ ને તમે? સાધુ મહારાજ,
જો અહીંયા શું કહેવા માગે છે, મોચીએ જોયું તો એ પેલા સાધુ હતા. તેમણે સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ તમે? સાધુ મહારાજ એટલે એ પ્રશ્ન કરે છે કે તમે જે મારો ઓજાર બગાડી ગયા હતા એ જ તમે સાધુ મહારાજ? સાધુને નવાઈ લાગી. એમને તો હતું પોતાની ઓળખતા જ મોચી ભગત પગે પડશે અને માનપાન કરશે અને ઘણો બધો આભાર માનશે, પણ એને બદલે આ માણસે તો પોતાને ઠપકો આપતો હતો. સાધુને વહેમ પડ્યો, આ બિચારો સોનાની પિત્તળ ધારી બેઠો લાગે છે. તેણે કહ્યું, મોચી ભગત, ઓજાર બગાડ્યા નથી, સોનાના બનાવ્યા છે. ક્યાં છે? નાખી તો નથી દીધા ને? સાધુ કહે છે, તમે પિત્તળના ના સમજતા, એ સોનાના હતા. ક્યાંય ફેંકી તો નથી દીધા ને? એમ કહે છે સાધુ મહારાજ. પછી આગળ, મને ખબર છે મહારાજ, સોનાના છે, પણ એ સોનું મારા બાવડાના બળનું ઓછું મેળવ્યું છે. આવું મફતનું સોનું શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. ત્યારે એમ કહે છે, આ મફતના સોનાને મારે શું કરવું છે? એ પડ્યા ખૂણામાં તમે પાછા લઈ જાઓ. સાધુએ મોચીની શિખામણ આપતા કહ્યું, મોચી ભગત, તમને કશી ગમ નથી. ગમ એટલે સમજ નથી, બરાબર? અહીંયા ગમ એટલે શું થાય? સમજ નથી. સોનું વેચીને પૈસા બનાવો ને અને મજા કરો, કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ ને લહેર ઉડાડો. ત્યારે સાધુ કહે છે મોચીને કે તમને કશી ગમ નથી. એ સોનાના જે ઓજાર હતા તેને વેચી દો, કાચી દુકાનને પાકી કરો, કામ કરનાર માણસો રાખો અને બેઠા બેઠા ખાઓ. મોચીએ પૂછ્યું, ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરવું મહારાજ? મોચી કહે છે, ભગવાને આ હાથ પગ આપ્યા છે એનું હું શું કરું મહારાજ? નવાઈ ભરી આંખે સાધુ તો મોચી ભગત સામે તાકી રહ્યા હતા. મોચીએ કહ્યું, સાધુ મહારાજ, ભગવાને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં, કામ કરવા માટે આપ્યા છે. ત્યારે મોચી કહે છે સાધુને કે આ હાથ પગ છે ને બેઠા બેઠા ખાવા માટે ભગવાને નથી આપ્યા, કામ કરવા માટે આપ્યા છે. એટલે આના ઉપરથી તમને ખબર પડે છે ને આપણે કામ કરવું જોઈએ. ભગવાને હાથ પગ આપ્યા છે તો આપણે કામ કરવું જોઈએ ને, બરાબર? આ સાંભળી સાધુ બોલ્યા, મોચી ભગત, સાચી વાત છે, ભગવાને કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવેથી હું પણ હાથે કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. જો અહીંયા પણ સાધુને ખબર પડી ગઈ કે ભગવાને હાથ પગ આપ્યા છે તો હું પણ હવે હાથે કમાઈને જ ખાઈશ અને જીવનનો સાચો આનંદ માણીશ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. તે પોતાને કામે વળતા મોચી સાધુને પૂછ્યું, કેમ મૂંગા થઈ ગયા? સાધુએ કહ્યું, હું મૂંગો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છે. સાધુ વિચારમાં પડી જાય છે અને સાધુ કહે છે, હું મૂંગો નથી થઈ ગયો, હું વિચારમાં પડી ગયો છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું એ ખોટું છે? એટલે મોચી કહે છે, શું વિચારમાં પડી ગયા છો? મેં કીધું છે એ ખોટું છે? તમારી વાત નથી, મારી વાત છે. સાધુ કહે છે, તમારી વાત નથી, આ મારી વાત છે. સાધુએ મોચી સાહેબને ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. જો સાધુ પાસે સોનું બનાવવાનું હતું સાધન, પણ તેણે તે પોતા માટે ઉપયોગ નહોતો કર્યો. તો આપણી પાસે પણ હોય તો બધા માટે આપણે ઉપયોગ વસ્તુ કરવાની, એક માટે નહીં કરવાની, આપણા માટે જ. આપણે એવું સમજવાનું.
જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં તેનો ઉપયોગ મારી જાત માટે કદીએ કર્યો નથી. ભિક્ષા માંગી અને પેટનો ખાડો પૂરું છું. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો. જે ગર્વ હતો તે પણ ગાળી નાખ્યો. આજથી તમે મારા ગુરુ, અને આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો જઈશ. મોચી કામ કરવું ભૂલી ગયો અને સાધુની પીઠ પાછળ જોતો રહ્યો. કામે વળતા બબડ્યો, આપ ખરા સાધુ. સાધુ એમ કે છે, હું હવે એ કોને ગુરુ માને છે? તો એ મોચીને પોતાનો ગુરુ માને છે અને એમના દાખલાને યાદ રાખી અને પોતાનો ગર્વ ધોતા જશે. તો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ભાષા સજ્જતા જોઈશું. થેન્ક યુ.